અધતમ નાસી પાવન પુણ્ય પ્રકાશી. સુંદરતાના સુખ રાશિ કે કરોડો કરોડો કામદેવને લજાવતા એવા સુંદર શ્રી કૃષ્ણ, દરેક પ્રકારના તાપોનું હરણ કરનાર શ્રી કૃષ્ણ. કનૈયાના દર્શન થાય એટલે મનમાં ઉઠતા દરેકે દરેક તાપ, મનમાં અનુભવાતી એ અગ્નિ જ્વાળા, મનમાં અનુભવાતા એ દુઃખ, એ અસંતોષ, આ બધાનો અંત થઈ જાય એવા પરમ પુરુષ શ્રી કૃષ્ણ વસુદેવજી ના સમક્ષ પ્રગટ થાય, પૂર્વજન્મ યાદ અપાવે. વસુદેવજી કહે કે પ્રભુ આપની રક્ષા કઈ રીતે કરું? કંસ આપને પણ મારવાનો પ્રયત્ન કરશે, પરંતુ પ્રભુને મારવા કંસના હાથમાં ક્યાં છે? વસુદેવજી મહારાજ જેવું ભગવાને કહ્યું એ પ્રમાણે પ્રભુને લઈને ગોકુલ તરફ પ્રયાણ કરે તે સમયે આપોઆપ બધા બંધન તૂટી જાય. टूटे सब बंधन असुर निकंदन घर शिशु रूप पधारे, जो त्रिभुवन स्वामी अंतर्यामी भय वसुदेव दुलारे. બધા બંધનમાંથી મુક્ત થાય વસુદેવજી મહારાજ અને આ ત્રિલોકના નાથ ભગવાન શ્રી કૃષ્ણને લઈને ગોકુલ તરફ પ્રયાણ કરે. કંસ, દ્વારપાળો, દાસ દાસીઓ બધા ઘોર નિદ્રાધીન યમુના મૈયાના કિનારે પહોંચે અને તે સમય આસપાસ નજર કરે, વાંસનો એક ટોપલો દેખાય. ટોપલામાં પોતાનું ઉપવસ્ત્ર નાખીને કનૈયાને પોઢાડ્યા છે. એ સમયે કહેવાય છે કે યમુનાજી ઉછાળા મારી રહ્યા છે. યમુનાજીનો ભાવ કેટલા પ્રકારના ભાવ ઉઠતા હશે, એ ભાવ પર તર્ક કરતા મહાપુરુષો કહે છે. કોઈ કહે છે કે યમુનાજી એટલે ઉછાળા મારે છે કે ત્રિલોકના નાથ ભગવાન શ્રી હરિનારાયણ સ્વયં આજે મારા મધ્યમાંથી પસાર થઈ રહ્યા છે, તો હું સૌથી પહેલા એમના ચરણ પખાડી લઉં. તો કોઈ કહે છે કે યમુનાજીના મનમાં વિચાર આવે કે હું યમરાજની બહેન છું એમ સમજીને ક્યાંક પ્રભુ મારો તિરસ્કાર ના કરી દે, ક્યાંક પ્રભુ મને નજરઅંદાજ ના કરી દે. તો કોઈ કહે છે કે યમુનાજી ઉછાળા મારી રહ્યા છે એટલા માટે કે પોતાની વિશાળતાના દર્શન ભગવાનને કરાવે છે. કોઈ કહે છે ઉછાળા મારે છે કે જ્યારે પ્રભુની રક્ષા કરવા માટે શેષ નારાયણ આવે તો મનમાં એવો વિચાર આવે કે એક કાલિય તો મારા ધરામાં છે, બીજા શેષ નારાયણ પણ અહીંયા રોકાઈ જશે તો સમગ્ર યમુનાનું પાણી વિષયુક્ત થઈ જશે. ભગવાનને કહેવા માટે કે પ્રભુ એક કાલિય બરાબર છે, બીજા શેષ નારાયણને મારી અંદર નહીં રાખતા. પરંતુ આ બધા મનના ઉઠતા પ્રશ્નોનું સમાધાન આપતા ભગવાન શ્રી કૃષ્ણ ચરણ લંબાવીને યમુનાજી દ્વારા ચરણ પખાડવામાં આવે. યમુનાજીને પ્રભુ પાવન કરે, ચિંતા મુક્ત કરે અને સીધા ગોકુળ પહોંચી જાય. વસુદેવજી મહારાજ પાછા આવે ને તે સમય નાનકડી એ કન્યાને જોઈને નેત્રમાં અશ્રુ છે, મનમાં વિચાર છે કે આ નાનકડી બાળકીનો શું જ વાંક છે કે આજે આ કંસ આ કન્યાનો પણ અંત કરશે. સવારે જાગતા કંસને થાય કે કંઈક તો ગડબડ છે, કારણ કે આટલા દિવસ મને ઊંઘ નથી આવી. જ્યારથી દેવકીજીએ 8મી વખત ગર્ભ ધારણ કર્યો છે, કંસના મનમાં હવે જન્મ થશે, હવે જન્મ થશે. શાસ્ત્રમાં કણકણમાં કૃષ્ણના દર્શનની વાત છે. કંસને કણકણમાં કૃષ્ણના દર્શન થઈ રહ્યા છે. કંસને ઉઠતા, બેસતા, સૂતા, જાગતા, ભોજન કરતા, શાસન કરતા દરેકે દરેક સમયે સમક્ષ કૃષ્ણના દર્શન થાય. એમ થાય કે કૃષ્ણ તલવાર લઈને આવશે, મારું મસ્તક કાપી નાખશે. એમ થાય કે સુદર્શનથી મારું મસ્તક કાપી નાખશે, ગદાનો પ્રહાર કરી મારો અંત કરી દેશે. એવા વિચિત્ર પ્રકારના ભાવ કંસના મનમાં જાગતા હોય. અને એ રાત્રિએ જ્યારે વર્ષમાં પહેલી વાર કંસને બરાબર ઊંઘ આવી એટલે કંસને થયું કે હવે તો એ માયાવી આવી જ ગયો છે.
દોડતા દોડતા હાફતો જેવો કંસ દેવકીના કારાગૃહ તરફ પહોંચે અને દાસી સમાચાર આપે કે પુત્રીનો જન્મ થયો છે, એટલે કંસને જાણે એવી અનુભૂતિ થાય કે હું છેતરાઈ ગયો. કંસના હૃદયના ધબકારા એટલા જોરથી ધબકવા લાગે કે ક્યાંક આ નારાયણ છલ કરીને ક્યાંક તો નથી જતા રહ્યા. એને વિશ્વાસ છે કે શ્રી હરિ કઈ પણ રસ્તો કાઢી લેશે, કઈ પણ કરી શકે. બાળકી છે તો પણ શું થઈ ગયું? 8મું સંતાન છે. આને તો હું કોઈ પણ સંજોગોમાં જીવિત મૂકું નહીં. હાથમાં કન્યાને લે અને કન્યાને જેવો દિવાલ પર પટકવા જાય કે કન્યા હાથમાંથી છૂટીને યોગ માયા સ્વરૂપ ધારણ કરી, અષ્ટભુજા સ્વરૂપ ધારણ કરી કંસને કહે, હે મૂર્ખ કંસ, તને મારવા વાળો તો ક્યાંક બીજે જન્મ લઈ ચૂક્યો છે. અને આકાશવાણી સાંભળીને કંસના હોઠ ધ્રુજી રહ્યા છે, પગ ધ્રુજી રહ્યા છે. એ અષ્ટભુજાધારી ભગવતી ભગવાન શ્રી હરિનારાયણની માયા જે વિંધ્યવાસિની પર્વત પર જઈને બિરાજમાન થયા, ભગવાન શ્રી હરિના આશીર્વાદ પ્રમાણે અલગ અલગ સ્વરૂપે જયંતી, મંગલા, કાલી, ભદ્રકાલી, કપાલિની, દુર્ગા, ક્ષમા, શિવા, ધાત્રી, સ્વાહા, સ્વધા, નમોસ્તુતે ભગવતીના અલગ અલગ નામોથી આપણે એમનું યજન, આરાધન, પૂજન કરીએ છીએ. કંસ બરાબર ચિંતામાં છે અને આ તરફ ગોકુળમાં જેવી સવાર પડે, યશોદા મૈયા હજી નિદ્રાધીન છે અને રોહિણીજી ઉઠીને જ્યારે કક્ષમાં જોવા આવે કે હજી યશોદા મૈયા કેમ ના જાગ્યા અને પડખામાં સૂતેલા બાલ શ્યામ સુંદરને જુએ એટલે બધાઈ હો, બધાઈ હો, બધાઈ હો, નંદ ઘર લાલો ભયો બધાઈ આપવા લાગે. ગોકુળમાં, સમગ્ર ગોકુળમાં સમાચાર ફેલાઈ જાય અને કેવો ભાવ છે ગોકુળમાં, કેવું વાતાવરણ થઈ ગયું છે કે સવારથી બધા સજી ધજીને નંદ બાબાને બધાઈ આપવા દિવાળી જેવું વાતાવરણ ગોકુળમાં થઈ ગયું છે. ગોકુળમાં જ દિવાળી ભગવાન શ્રી હરિ નારાયણ કૃષ્ણ સ્વરૂપે જ્યારે ગોકુળમાં પ્રગટ થાય ને ગોકુળની દશા, પ્રભુનો જ્યારે અવતાર થયો ત્યારે શું ભગવાનના અનુકૂળમાં છે તો કહે, કાલ, દિશા, પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ, આકાશ, મન અને આત્મા, આ 9 વસ્તુ ભગવાનના અનુકૂળ. પરમાત્મા હૃદયમાં પણ પ્રગટ થાય. કાલ એટલે કે સમય, ભગવાનનું પ્રિય એવું અભિજીત મુહૂર્ત, અભિજીત નક્ષત્રમાં ભગવાન પ્રગટ થયા છે. દિશાઓ, પહેલેના સમયમાં 10 દિશાઓને દેવી માનવામાં આવતી. ઇવન આજે પણ કોઈ શખ્સ ના મળે ત્યારે 10 દિશાઓ અને પરમાત્માની સાક્ષીમાં કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરી શકીએ છીએ. આજે પણ જ્યારે પૂજનમાં બેસો, હવનમાં બેસો તો 10 દિશાઓનું પૂજન કરવામાં આવે છે. પૃથ્વી દેવી જે વર્ષોથી ભગવાનની પ્રતીક્ષા કરી રહ્યા છે, આજે પ્રભુના અનુકૂળ થઈ ગયા છે. અનુકૂળ એટલે કે અત્યાર સુધી દુખી રહેતા, અત્યાર સુધી ચિંતાતુર રહેતા પૃથ્વી દેવી હવે બ્રજમાં પૂરા ખીલી ઉઠ્યા છે.